તો દેશના અલગ અલગ રાજ્યોમાં મેઘાનું તાંડવ છે। ભારે વરસાદ અને પૂરના કારણે હાહાકાર મચી ગયો છે। આસામના પૂરના કારણે 87 લોકોના મોત થયા છે। ઓડિશા અને કેરળમાં પણ વિનાશક પૂર આવ્યું છે। કેરળમાં 25 અને ઓડિશામાં 6 લોકોના મોત થયા છે। કેરળ અને આસામમાં સૌથી વધારે સંકટની સ્થિતિ છે। બંને રાજ્યોમાં હજારો લોકો રાહત શિબિરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। આસામમાં 1.28 લાખ લોકો પૂરના કારણે પ્રભાવિત છે। આસામના શિવસાગરમાં 55,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે, તો કેરળમાં પૂર પ્રભાવિતો માટે 400થી વધુ શિબિરો બનાવવામાં આવી છે। ઓડિશાના 22 જિલ્લા પૂરની ચપેટમાં આવી ગયા છે। 22 જિલ્લામાં 8.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે। તો આપ જુઓ, કેરળ, ઓડિશા અને અસમમાં જે ભારે પૂર આવ્યું છે તેના કારણે જનજીવન સંપૂર્ણપણે તહેસ નહેસ અને ઠપ થઈ ગયું છે। કેટલાક લોકોના મોત થયા છે અને આ સિવાય આર્થિક રીતે પણ એક મોટું નુકસાન ત્યાંના લોકોએ વેઠવું પડી રહ્યું છે। તો કેરળમાં 25 અને ઓડિશામાં 6 લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે। કેરળ અને આસામમાં સૌથી વધારે સંકટની આ સ્થિતિ છે। દેશના અલગ અલગ રાજ્યોમાં મેઘાનું જે રીતનું સ્વરૂપ જોવા મળ્યું છે અને તેને લઈને અત્યાર સુધી જે મોતનો આંકડો સામે આવ્યો છે અને હજી પણ શક્યતાઓ વધી શકે છે અને આટલા દિવસથી લોકો આ જ પરિસ્થિતિ વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા છે। સતત વરસાદ અને તેના કારણે આ પરિસ્થિતિ બંને રાજ્યોમાં હજારો લોકો રાહત શિબિરમાં રહેવા મજબૂર બન્યા છે। તો આસામના શિવસાગરમાં 55,000થી વધારે લોકો પ્રભાવિત। કેરળમાં પૂર પ્રભાવિતો માટે 400થી વધારે શિબિરો છે અને આ શિબિરની અંદર તે લોકો રહી રહ્યા છે। ઘણા બધા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને હજી પણ એવા વિસ્તારો છે કે જ્યાં લોકો ફસાયેલા છે, તો તે લોકોને પણ એનડીઆરએફની ટીમ છે સુરક્ષિત રીતે બહાર કાઢી શિબિરોમાં મોકલી રહી છે।